નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ શિક્ષણના ધામમાં ધીંગાણાની સાથે। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે। વિદેશના વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારીનો વિડીયો વાયરલ થયો છે। રાત્રે હોસ્ટેલના એ બ્લોક પાસે ઘર્ષણ થયું હતું। હોસ્ટેલના એ બ્લોક પાસે ધસી આવેલ ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી। તો વિદેશી વિદ્યાર્થીઓ અને યુવકોના ટોળા વચ્ચે મારામારી થઈ। ટોળાએ લાકડીઓ વડે વાહનોમાં તોડફોડ કરી હતી। મારામારીમાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું અને ઘર્ષણ એટલું બધું વધી ગયું। તો જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, વધુ માહિતી આપવા માટે સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, આ સમગ્ર જે ઘટના સામે આવી છે તેમાં પણ કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ પણ હોવાનું સામે આવ્યું છે। શું વધુ અપડેટ્સ છે આપની પાસે વિભુ? લુબના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલ છે અને આ હોસ્ટેલના જે એ બ્લોક છે તેમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ હતા, વિદેશી વિદ્યાર્થીઓ હતા, તેમની સાથે પહેલા તો બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ। આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે હોસ્ટેલ છે તે હોસ્ટેલનો આ જે ઘટના બની છે તે આપને બતાવવા માંગીશ કે પહેલા તો બોલાચાલી થઈ અને પછી તોડફોડ કરવામાં આવી છે। એટલે કે ટોળાએ જે રીતે હુમલો કર્યો છે તેના દ્રશ્યો છે તે આપને બતાવતા છે કે પહેલા માળ ઉપર આવેલા એક રૂમમાં પણ ખૂબ જ મોટું નુકસાન છે તે પહોંચ્યું છે। જોકે પોલીસ આવી અને મામલો આખો થાળે પાડ્યો હતો, પરંતુ આ ગઈ રાતનો બનાવ છે, એટલે કે 10 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો અને જે વિદ્યાર્થીઓ આવ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે જે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ હતા અને સ્થાનિક વિદ્યાર્થીઓ હતા તેમની સાથે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ છે। આ દ્રશ્યો છે બોય હોસ્ટેલના કે જ્યાં આપને દ્રશ્યો સીધા જોઈ શકો છો કે પોલીસ પણ અહીં પહોંચી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પંચનામું કરવામાં આવ્યું છે કે જે રૂમ ઉપર મારામારી થઈ હતી, તોડફોડ થઈ હતી અને તેના દ્રશ્યો છે। આ પંચનામું કરવા માટે અત્યારે આ રૂમ છે તેને સીલ કરવામાં આવ્યો છે। પોલીસ પણ ઘટના સ્થળે છે અને તપાસ કરી રહી છે કે આખી મામલો શું હતો। જોકે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ છે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે અને સાથે સાથે પોલીસ છે તે તપાસ કરી રહી છે। એટલે કે આ જે રૂમ છે એ રૂમમાં ખાસ કરીને અહીં જે કાચ હતા તે તોડી દેવામાં આવ્યા છે। અંદર પણ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જે કોમ્પ્યુટર સહિતની ચીજવસ્તુઓ હતી તેની પણ તોડફોડ કરવામાં આવી છે। હવે જે તપાસ થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી કયા મામલે ઉપર થઈ હતી, કોણ વિદ્યાર્થીઓ હતા, શા માટે આટલી મારામારી કરવામાં આવી છે, તેની તપાસ છે તે અત્યારે પોલીસે હાથ ધરી છે। ફરિયાદ પણ લઈ લેવામાં આવી છે। બિલકુલ વિભુ, જે પ્રકારથી શિક્ષણનું આ ધામ છે અને શિક્ષણના ધામમાં કહી શકાય કે અભ્યાસ કરવા માટે વિદેશથી પણ લોકો આવે છે અને અહીંના પણ જે વિદ્યાર્થીઓ છે તે આવતા હોય છે। ખાસ કરીને કોઈ બાબત સામે આવી છે કે એવી તો કઈ મોટી બાબત હતી કે આટલી બધી ગુંડાગર્દી, જે રૂમ અત્યારે આપ દેખાડી રહ્યા છો તે રૂમમાં આટલી બધી ગુંડાગર્દી કેમ કરવામાં આવી? પ્રાથમિક તપાસમાં શું માહિતી સામે આવી રહી છે વિભુ? લુબના જે વિદ્યાર્થીઓ છે તે અહીં જે વિદ્યાર્થીઓ હતા તેઓની સાથે જે વાતચીત કરવામાં આવી છે ત્યારે કહેવામાં આવ્યું છે કે એક વિદ્યાર્થી જે બહાર હતો તેમને 10:30 કલાકે ફોન આવ્યો અને કહેવામાં આવ્યું હતું કે હોસ્ટેલ પર હુમલો થયો છે। એટલે કે જે સ્થાનિક વિદ્યાર્થીઓ અને વિદેશી વિદ્યાર્થીઓ, કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ છે તે અંદર હતા કે કોઈ કહી રહ્યું છે કે નમાઝ પણ પઢી રહ્યા હતા અને એવા સંજોગોમાં જે વિદ્યાર્થીઓ સાથેની બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ આખો મામલો છે તે ઉગ્ર બન્યો। મામલો ઉગ્ર બનતાની સાથે
સાથે જે તોડફોડ છે તે કરી દેવામાં આવી છે. હોસ્ટેલનો રૂમ છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે આ ડોર છે, ડોરને ઘણું નુકસાન પહોંચ્યું છે. સાથે અંદર જે ચીજ વસ્તુઓ છે તેની પણ તોડફોડ થઈ ગઈ છે. કોમ્પ્યુટર છે જેવી વસ્તુઓની તોડફોડ કરવામાં આવી રહી છે. સાથે અત્યારે પોલીસ છે કે જે પંચનામું કરી રહી છે, એટલે કે પ્રાથમિક તપાસ એવી છે કે જે બંને વિદ્યાર્થીઓ હતા, વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ, એમની સાથે પહેલા તો બોલાચાલીનો મામલો આવ્યો હતો. કે આ મુદ્દે બોલાચાલી થઈ છે તે હજી બહાર નથી આવ્યું, કારણ કે તપાસ ચાલી રહી છે. પરંતુ કહેવાય છે કે બંને વચ્ચે જે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ છે. એટલે મારામારીમાં જે તોડફોડ કરવામાં આવી છે, વાહનો છે તેની તોડફોડ કરવામાં આવી છે, સાથે જે રૂમ છે તેમાં પણ તોડફોડ થઈ છે. એટલે કે વિદ્યાર્થીઓ જે ઈજાગ્રસ્ત હતા તેમને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા છે. પોલીસ તપાસ છે હાથ ધરી રહી છે. વારંવાર વિદ્યાના જે ધામ છે કે જ્યાં શિક્ષણ લઈ અને ભારતનું ભવિષ્ય બનાવવા તરફ જઈ રહ્યા હોય છે, ત્યારે આવી ઘટનાઓ છે તે શરમજનક હોય છે. વિદ્યાર્થીઓ છે અહીં આપ જોઈ શકો છો કે આ તમામ રૂમ છે કે જેમાં વિદ્યાર્થીઓ રહેતા હોય છે. આ બોય હોસ્ટેલ છે, વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ અહીં છે, સાથે સ્થાનિક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હોય છે. પરંતુ અભ્યાસના ધામને આજે એક ઘર્ષણ ઊભું કરી અને તેને બદનામ કરવાનું કે કારસ્તાન થઈ રહ્યું છે. બે વિદ્યાર્થીઓ સાથે જે બોલાચાલી થઈ તે મામલે જ અત્યારે પોલીસ છે તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ વિભુ, જે પ્રકારથી હાલ પણ તપાસ કરવામાં આવી રહી છે, પંચનામું પણ કરવામાં આવી રહ્યું છે. આપની પાછળ દ્રશ્યોમાં પણ અમે જોઈ શકીએ છીએ કે પોલીસ તપાસ કરી રહી છે, પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં પોલીસ અધિકારીઓનું શું કહેવું છે? આપની આસપાસ પોલીસ અધિકારી જો તેમનું નિવેદન આપી શકે આ સમગ્ર ઘટના મામલે. જે લુબના અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, એટલે કે રાતના 10 વાગ્યાથી પોલીસ અહીંયા જ ઉપસ્થિત છે, સતત પંચનામું ને તપાસ કરી રહી છે કે આખો મામલો શું છે, કે આખા મામલામાં જે વિદ્યાર્થીઓ હતા શા માટે બોલાચાલી કરવામાં આવી છે, કોની વચ્ચે છે ઘર્ષણ થયું છે તેની તપાસ છે તે અત્યારે કરી રહ્યા છે. પંચનામું કરવામાં આવી રહ્યું છે, ફરિયાદ થઈ ગઈ છે અને ત્યારબાદ તેઓ મીડિયા સાથે વાત કરશે. પરંતુ અત્યારે જે આખી તપાસ છે હોસ્ટેલની તેની કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓ જે હતા, સ્થાનિક વિદ્યાર્થીઓ, એ ક્યાંથી આવ્યા હતા, જે અહીં રહેતા હતા એ વિદ્યાર્થીઓ ક્યાંના છે અને કઈ પ્રવૃત્તિ કરતા હતા કે જેની વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ આખો મામલો છે તે ઉગ્ર બન્યો, તોડફોડ છે તે કરવામાં આવી છે. એટલે કે પંચનામું થઈ ગયા બાદ હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં પણ આપ જોઈ શકો છો કે આખી હોસ્ટેલમાં જે તોડફોડ છે તે કરવામાં આવી રહી છે. એટલે કે હવે તપાસ બાદ આખો મામલો છે તે બહાર આવશે કે જે વિદ્યાર્થીઓ હતા તે કોણ હતા, બહારથી આવેલા વિદ્યાર્થીઓ શા માટે આ હોસ્ટેલમાં આવ્યા હતા, સાથે જ વિદેશી વિદ્યાર્થીઓ છે તે કઈ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા હતા કે જેની વચ્ચે આખું ઘર્ષણ છે તે થયું અને તેને કારણે આખો મામલો છે તે બીચક્યો છે. એટલે કે હવે તપાસ બાદ જ તમામ વસ્તુ છે કે કઈ મામલો હતો તેને માટે બહાર આવશે. પરંતુ કહી શકાય કે આ વિદ્યાના ધામમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી અને આખો મામલો છે તે બીચક્યો છે. જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જે બાદ સામે આવશે કે શું મામલો હતો, કેમ આટલી મારામારી થઈ. હાલ પોલીસ દ્વારા પંચનામાની પ્રોસીજર કરવામાં આવી રહી છે. मैं बाहर होता, मुझे कॉल आया था क्या हॉस्टल से भी अटैक हो जाएगा, मैं अंदर आएगा, मेरा रूम भी सब चीज़ टूट-मुट हो गया, इधर भी 4 लोग भी इंजरी हो गए और 300 लोग भी इधर एकदम अटैक हो जाएगा. पता नहीं, एक लोग मसाला ये लोग बोला है कि अंदर कुछ लोग नमाज पढ़ते हैं, बाहर से कुछ लोग आएगा और दोनों लोग झगड़ा हो जाए. 300 लोग तो ज़्यादा भी हो गए. अगर इंजरी 5 लोग इंजरी हो गए, कुछ नाइफ इसको नहीं से. And after that, everyone went to their rooms and they rushed. They broke down into in all of the students' rooms and they took some personal belongings of students. They broke laptops, phones, and they have broken ACs, glasses, vehicles of students. That's what happened last night. ગુજરાત યુનિવર્સિટીના જે બોયઝ હોસ્ટેલ કેમ્પસ છે તેમાં વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી. આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે રૂમના છે કે જ્યાં મારામારી થયા બાદ તોડફોડ છે તે કરવામાં આવી હતી. ઘણી વસ્તુનું નુકસાન છે તે પહોંચ્યું છે. પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. માની શકાય છે કે જે વિદ્યાર્થી હતો તે બહારના દેશનો છે અને તેને સાથે મારપીટ થઈ છે. તે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને અત્યારે પોલીસે છે તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે કે અત્યારે પંચનામું છે તે પણ કરવામાં આવશે કે આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ મારામારી થઈ છે તેની તપાસ હાથ ધરાશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો અન્ય સમાચારની જો વાત કરવામાં આવે, અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતીની ઘટના સામે આવી છે. મહિલા ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી. ગાયનેક વિભાગમાં સોનોગ્રાફી કરનાર તબીબે છેડતી કરી. મહિલાને અડપલા કરીને છેડતી કર્યાનો આરોપ છે. મહિલા સોનોગ્રાફી પૂર્ણ કરાવ્યા વિના ત્યાંથી નીકળી ગઈ હતી. પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ગાયનેક વિભાગમાં મહિલા સાથે છેડતીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ. સોનોગ્રાફી કરનાર તબીબે છેડતી કર્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો.